हेलो विद्यार्थी मित्रों, आज આપણે યુનિટ 3 માં વોટ વેર ડુઈંગ માં આપણે આજે એક્ટિવિટી 3 માં લેટર અંગે ચર્ચા કરીશું। અહીંયા ટીના નામની છોકરી જે હાલોલ નામના શહેરમાં રહે છે। હાલોલ જે વડોદરાની બાજુનું જ એક શહેર છે, તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી, બરાબર છે। એટલે હાલોલ વડોદરા પાસેનું જ એક નાનું શહેર છે। ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી હતી। થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી। તેણે ભુજમાં રહેતી તેની એક મિત્ર મીનાને પત્ર લખ્યો હતો। તેની એક ફ્રેન્ડ છે, તેનું નામ છે મીના। તો અહીંયા પત્ર લખી રહી છે ટીના। ક્લિયર? તો હવે આપણે એણે પત્રમાં શું શું લખ્યું છે, તો તેના મેળાની બધી જ વિગતો લખી છે તે અંગે ધ્યાન આપીશું। ટીનાએ પત્રમાં લખ્યું છે મીનાને, અહીંયા હાલોલમાં રહે છે ટીના। હાલોલ 25 July 2014। Dear Meena, thank you for your letter of 15 July. I was happy to read about your visit to Dholavira. I visited 2 different fairs last month and I want to tell you all about them. First, I visited a village fair between Halol and Pavagadh. We went there in an auto rickshaw. There were 2 small temples outside a small village. I went there with my parents. We reached there in the evenings. The open ground between the 2 temples was full of people. અહીંયા ટીના પત્રમાં લખે છે હાલોલ, પહેલાં એનું એડ્રેસ લખે છે હાલોલ 25 જુલાઈ 2014ના રોજ લખે છે, પ્રિય મીના, તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર। 15મી જુલાઈએ મીનાનો પત્ર આવેલો। તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો। કહેવાનો અર્થ છે કે ધોળાવીરાની મુલાકાત મીનાએ લીધી હતી, એટલે એ અંગે એણે પણ પત્રમાં બધી વિગતો લખી હતી। એને મુલાકાત જે લીધી ધોળાવીરાની, એ પ્રવાસની બધી જ વિગતો પત્રમાં લખીને ટીનાને જણાવી હતી। I visited 2 different fairs last month and I want to tell you all about them. Right? મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી। અહીંયા ટીના જણાવે છે મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી અને હું તને તેના વિશે કહેવા માગું છું। I want to tell you all about them. હું કંઈ કહેવા માગું છું। I want to tell you all about them. એટલે મેં જે 2 મુલાકાત લીધી છે, ડિફરન્ટ ફેર્સ, ફેર એટલે મેળા, રાઈટ? ફેર એટલે મેળા। 2 મેળાની જે મુલાકાત મેં લીધી છે, ડિફરન્ટ ફેર્સ, બરાબર છે, તેની વાત હું તને કરવા માગું છું। ફર્સ્ટ, I visited a village fair between Halol and Pavagadh. બરાબર છે। પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો। પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો। We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા। અમે ત્યાં કેવી રીતે ગયા? ઓટો રિક્ષામાં ગયા। There were 2 small temples outside a small village. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા।
આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the two temples was full of people. બે મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું. ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરચક હતું. બે મંદિરો વચ્ચેનું મેદાન કેવું હતું? લોકોથી ભરચક હતું. તો પહેલો મેળો એને ક્યાં જોયો? મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો મેં જોયો. કેવો મેળો જોયો? ગામ મેળો. બરાબર. ત્યાં કેવી રીતે પહોંચ્યા? ઓટો રિક્ષામાં ગયા અને પેરેન્ટ્સ સાથે ગઈ હતી. સાંજે પહોંચ્યા. રાઈટ. ઓકે. ધેર વેર મેની શોપ્સ. ધેર વેર મેની શોપ્સ. ત્યાં ઘણી દુકાનો હતી, જેવી કે ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બજાર્સ ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. ઓકે. હાઉસહોલ્ડ આઇટમ્સ એટલે ઘર ઉપયોગી વસ્તુઓ, ઘર વપરાશની ચીજોની રંગીન બજાર. બરાબર છે. ટોય શોપ્સ એટલે રમકડાની વસ્તુઓ, સ્વીટ એટલે મીઠાઈની દુકાનો અને કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ, ઘર વપરાશની ચીજોની રંગીન બજાર ત્યાં હતી. Some children were standing in front of a toy shop. બાળકોને તો રમકડા બહુ જ ગમે, એટલે કેટલાક બાળકો રમકડાની દુકાનની ઇન ફ્રન્ટ ઓફ, સામે ઊભા હતા. રમકડાની દુકાનની સામે ઊભા હતા અને રમકડા જોઈ રહ્યા હતા. They were looking at a small plane. તેઓ શું જોઈ રહ્યા હતા? તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper, દુકાનદાર, was showing them the plane. દુકાનદાર, the shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. was showing એટલે દેખાડવો, રાઈટ? દેખાડી રહ્યો હતો. શું દેખાડી રહ્યો હતો? plane. The children laughed with joy and clapped loudly. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક, વિથ જોય એટલે આનંદપૂર્વક હસ્યા અને મોટેથી, લાઉડલી મોટેથી, ક્લેપ્ડ તાળીઓ પાડી. પ્લેન જોઈને આનંદપૂર્વક હસ્યા. લાફ્ડ એટલે હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also show a merry-go-round and a giant wheel. અહીંયા ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. અમે ત્યાં શો એટલે જોયું હતું. બરાબર છે. વી ઓલ્સો શો મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. બરાબર. મેરી ગો રાઉન્ડ એટલે નાનું અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. અમે ત્યાં શું જોયું? નાનું ચકડોળ અને મોટું ચકડોળ. અમે ત્યાં નાનું ચકડોળ પણ જોયું અને મોટું ચકડોળ પણ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલ હ્યુઝ. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ, રાઈટ? ધ મેરી ગો રાઉન્ડ ચકડોળ ખૂબ જ નાનું હતું, પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ જ મોટું હતું. રાઈટ. હવે અહીંયા હ્યુઝ એટલે મોટું થાય, વિશાળ થાય. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. હવે એ સ્થળ કેવું હતું? પ્લેસ એટલે સ્થળ. સ્થળ કેવું હતું? ફૂલ ઓફ નોઇઝ, અવાજવાળું. નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટવાળું હતું. એ સ્થળ કેવું હતું? ઘોંઘાટવાળું, કારણ કે રમકડાનું બજાર હતું. ફૂલ ઓફ પીપલવાળું હતું, એટલે કહી શકાય કે ત્યાં ઘોંઘાટ હોવો જોઈએ. There were many loudspeakers playing film songs, right? ત્યાં ઘણા લાઉડસ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel, right? મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજિત થઈને, શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા હતા. એક્સાઇટિંગ થઈને તેઓ બૂમો પાડી રહ્યા હતા. વી શો અ જગલર ટુ. અમે એક જાદુગરને પણ જોયો. He
He was playing with 5 balls and was keeping all of them in the air. શું કર્યું એ જાદુગરે? અમે એક જાદુગરને જોયો, તે 5 દડાઓનો ખેલ કરીને બધાને હવામાં રોકી રાખતો હતો. બધા દડાને 5 દડાને શું કરે? હવામાં રોકી રાખીને એ 5 દડા હવામાં તરતા હતા. ઇટ વોઝ વન્ડરફુલ. આ કેવો ચમત્કાર લાગતો હતો! એક અમેઝિંગ, એક શું કહેવાય, ચમત્કાર જેવું લાગતું હતું. After some days, we visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. પહેલાં તો ગામના મેળાની મુલાકાત લીધી, હવે સેકન્ડ મેળો છે વડોદરામાં વ્યાપાર, ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ શાળાનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય બસ. વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં બસમાં ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં પ્રવેશ ફી ન હતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન વિશાળ સ્ટોલ્સથી ભરેલું હતું. હવે વ્યાપાર મેળો હતો તો ઓબ્વિયસ છે કે ત્યાં બધા સ્ટોલ્સ ઇલેક્ટ્રિક સ્ટોલ્સ હશે, રાઈટ? તો જોઈએ, ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ લાઇક ટીવી, VCR and music systems. The girls on the counters were well dressed, right? Again, there was no entry fee, right? Entry fee નહોતી. The whole ground was full of large stalls. આખું ગ્રાઉન્ડ વિશાળ સ્ટોલ્સથી ભરેલું હતું. વિશાળ એટલે ઘણા બધા સ્ટોલ્સથી ભરેલું હતું. There were many stalls of electronics good like TV, VCR and music systems. Girls on the counters were well dressed. કાઉન્ટર્સ પરની છોકરીઓ સારા એવા પોશાકમાં હતી. સારા એવા એટલે કે કહી શકાય કે બધાનો પોશાક સુસજ્જ હતો, બધાનો પોશાક એક સરખો હતો. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના જવાબો હાસ્ય સાથે એટલે કે સ્મિત સાથે આપી રહી હતી. કોઈ પણ ક્વેશ્ચન પૂછે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો કોઈ પણ મુલાકાતી ક્વેશ્ચન પૂછે, ગ્રાહક પ્રશ્ન પૂછે તો એ સ્મિત સાથે જવાબ આપતી હતી. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલ્સની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of a mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. ડેમો દેખાડી રહ્યો હતો. ડેમો દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી અને તે મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. One salesman was demonstrating the use of a mixer grinder. We went round and saw everything. અમે બધે જ ફર્યા. વી વેન્ટ રાઉન્ડ, અમે બધે જ ફર્યા. એન્ડ સો એવરીથિંગ, અને બધી જ વસ્તુઓ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાને બીજે છેડે ધેર વેર સમ ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ pizza and I ordered a glass of lassi.
મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. અમે થોડીવાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. સ્વાદ માણવો એટલે સેવર્ડ. ત્યાં મીઠાની દુકાનો પણ હતી. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ. કપલ એટલે બે, કપલ એટલે બે સ્વીટની દુકાનો પણ હતી. પણ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે મીઠાઈ ન ખરીદી. રાઈટ, વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. અમે મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અને અમે સાંજે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. હવે હું અટકું છું. કન્વી માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા વંદન કહેજે. યોર સિન્સિયરલી, ખરા દિલથી, ટીના, તારી ફ્રેન્ડ ટીના. તો આ રીતે અહીંયા લેટર લખીને તે છેલ્લે ખરા દિલથી આભાર વ્યક્ત કરે છે અને છેલ્લે પોતાનું નામ લખે છે અને લેટર અહીંયા પૂરો કરે છે. હવે ત્યારબાદ એક્ટિવિટી 4, મેક T for true or F for false in the brackets against each, right? તો અહીંયા આપણે ટ્રુ અને ફોલ્સ લખવાના છે. ટીના વિઝિટેડ ધોલાવીરા. ટીનાએ ધોલાવીરાની મુલાકાત લીધી હતી. ધીસ ઇઝ રાઇટ? નો, ધીસ ઇઝ રોંગ. ટીનાએ ધોલાવીરાની મુલાકાત નહોતી લીધી. કોણે લીધી હતી? મીનાએ. ધીસ સેન્ટેન્સ ઇઝ રોંગ, રાઈટ? તો અહીંયા આવશે એફ. ઓકે. Meena visited the trade fair in March 2014. ઓકે, મીનાએ 2014માં વિઝિટેડ ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી. નો, ટીનાએ. તો આ પણ ખોટું છે, રોંગ. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીનાએ તેના માતા પિતા સાથે ગામના મેળાની મુલાકાત લીધી હતી. યસ, રાઈટ. 4, ધી ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ટ્રેડ ફેર, નો, ફોલ્સ. મીના એટ જલેબીસ. મીનાએ જલેબીસ ખાધી હતી. ફોલ્સ, રાઈટ? ઓકે. ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેસીસ. અહીંયા એક સરખા જેવા વાક્યોને આપણે શોધીને લખવાના છે. કેમ બેક ફ્રોમ અમરેલી. રાઈટ, અમરેલીથી પાછા આવ્યો અથવા પાછા આવી. અમરેલીથી પાછી આવી. હવે આપણે એવી જ રીતે કેમ બેક ઇન ધ ઇવનિંગ, સાંજે પાછી આવી. બરાબર, સેમ એક સરખા વાક્યો લખવાના છે આપણે. તો ફર્સ્ટમાં કેમ બેક ફ્રોમ અમરેલી, કેમ બેક ઇન ધ ઇવનિંગ. લુકિંગ એટ ધી બર્ડ્સ, લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. જેમ કે આપણે જે આગળ જે સ્ટોરી લેટર જોયો એ લેટરમાં અહીંયા જે લુકિંગ એટ ધી બર્ડ્સને જોવે છે, રાઈટ? તો લુકિંગ એટ જે વર્ડ્સની નીચે અંડરલાઇન કરી છે એ જ વર્ડ્સને લગતા સિમિલર ફ્રેસીસ આપણે એ લેટરમાં જોઈને આપણે સિમિલર ફ્રેસીસ આપણે શોધીને અહીંયા લખવાના રહેશે. અ કપલ ઓફ ડેઝ, તો અ કપલ ઓફ સ્વીટ શોપ્સ, રાઈટ? એન્ડ ઓફ ધ મૂવી, એન્ડ ઓફ ધી ફેર, ફૂલ ઓફ વોટર, ફૂલ ઓફ પીપલ, રો ઓફ ટ્રીઝ, રો ઓફ સ્ટોલ્સ, સેટ ડાઉન ઓન ધી રોડ, સેટ ડાઉન ફોર અ વાઇલ. તમે લેટર વાંચશો તમને આ બધા જ શબ્દો સિમિલર ફ્રેસીસ તમને ખ્યાલ આવી જશે અને તમને મળી પણ જશે. ત્યારબાદ લિસ્ટ ડાઉન ધી ડિટેલ્સ ફ્રોમ ધી લેટર. એક્ટિવિટી 5. એક્ટિવિટી 5ની અંદર બે બેની જોડીમાં કામ કરવાનું છે. ટીનાનો પત્ર, ટીનાનો લેટર
વાંચવાનો. ત્યારબાદ નીચે આપેલી 3 કોલમમાં મુદ્દા લખવાના છે. ફર્સ્ટ કોલમમાં વિલેજ ફેર, સેકન્ડ કોલમમાં ટ્રેડ ફેરની વિગતો લખવાની છે. ફર્સ્ટમાં વિલેજની ફેર એટલે ગામના મેળાની જ વિગતો જે છે, તો ગામના મેળામાં જે વિગતો આવતી હોય લેટરમાં, તો એ ગામની મેળાની બધી વિગતો એમાં લખવાની છે. અને ટ્રેડ ફેરની જે વિગતો જે છે, વ્યાપારી મેળાને લગતી વિગતો એમાં લખવાની છે. અને બંને મેળાની જે કોમન જે વિગતો જે છે, બંનેને લાગુ પડતી વિગતો જે છે, એ આપણે થર્ડ કોલમમાં લખીશું. આપણે રીડ કરીશું. ફર્સ્ટમાં, ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. Second, there were many shops of toys, sweets and household items. The shopkeepers were looking after the shops. There was a merry-go-round and a giant wheel and a juggler. Second column, it is held in a city. There were many stalls of electronics goods, fridge and washing machines. Sales girls and salesmen were looking after the stalls. There were fast food stalls and sweet shops, right? There were fast food stalls. ત્યારબાદ થર્ડ કોલમમાં, there was a big crowd and a lot of noise. There were shops or stalls selling various things, વગેરે વગેરે, રાઈટ. તો જે મેઇન જે કોમન જે થિંગ્સ છે, બંને ફેરને લગતી કોમન થિંગ્સમાં આપણે એ વિગતો લખવાની રહેશે. નાવ પેરેગ્રાફ ફોર્મેશન, and also, to and but. Study the details in activity 5 above. The two fairs have some things similar and some different. Write a paragraph. So what is similar by using words like and, also, to? So what is different by using the word, right? But હવે આ જે પેરેગ્રાફની અંદર તમારે also and but and to એ તમારે એડ કરીને કંજક્શન તમારે મૂકવાના છે, right? There was a big crowd and a lot of noise in a village fair, in a trade fair also. There was a big crowd. There was a lot of noise too in a village fair and a trade fair. Various items were sold in a shops and stalls and shops selling different items. A village fair is held in a village, but a trade fair. There were many shops selling toys, sweets and household things, but in a trade fair there were many stalls selling electronics goods and things like fridge and washing machines. In a village fair, shopkeepers were looking after the shops, but in a trade fair, salesgirl and salesmen were looking after the stalls. There was a merry-go-round and a giant wheel and a juggler at the village fair, but there were fast food stalls, sweet shops in the trade fair. Okay. Activity 6માં Manisha is comparing what she was doing yesterday and today at the same time. Can you help her? Okay. Time 7 AM. Yesterday's activities. ગઈકાલની તેની પ્રવૃત્તિ, she was reading a book, and today's activity she is helping her mothers in the kitchen, right? 7 વાગે ગઈકાલે તેણીની બુક વાંચી રહી હતી, રાઈટ, પાસ્ટમાં. અને આજે તેની મમ્મીની કિચનમાં મદદ કરી રહી છે. અહીંયા ક્લિયર જુઓ શાંતિથી કે ગઈકાલે તેણીની બુક વાંચી રહી હતી એટલે પાસ્ટની વાત છે, વોઝ છે, રાઈટ. અને યસ્ટરડે છે એટલે ભૂતકાળની વાત છે. અહીંયા ટુડે છે એટલે પ્રેઝન્ટની વાત છે. અહીંયા ઇઝ છે એટલે ક્લિયર છે વાત કે ભાઈ આજની વાત છે, ટુડેની વાત છે. પણ અહીંયા વોઝ અને આઈએનજી છે, રાઈટ, એટલે પાસ્ટ છે. એટલે અહીંયા આ કયો કાળ છે? આ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ એટલે કે
કયો કાળ કહેવાય આને? પાસ્ટ એટલે ચાલુ ભૂતકાળ અને આ છે ચાલુ વર્તમાન કાળ. બરાબર છે? ઇઝ અને આઈએનજી છે. આ ઇઝ અને આઈએનજી છે એટલે આ ચાલુ વર્તમાન કાળ અને આ છે ચાલુ ભૂતકાળ છે અને આ ચાલુ વર્તમાન કાળ છે. આટલો ફરક છે. 11 વાગે સેકન્ડ જોઈએ. 11 વાગે મનીષા પિક્ચર દોરતી હતી અને આજે તે એટેન્ડિંગ પ્રેયર પ્રાર્થના તે એટેન્ડિંગ કરી રહી છે. બરાબર. 1:30 વાગે ગઈકાલે તે મેક પેપર બેગ બનાવી રહી હતી. આજે તે પ્રેઝન્ટ ક્લાસમાં પ્રેઝન્ટ છે. 6 વાગે ગઈકાલે તે ખોખો રમી રહી હતી અને આજે તે ટોક ફ્રેન્ડ સાથે વાત કરી રહી છે. 7:30 વાગે ગઈકાલે તે મૂવી જોઈ રહી હતી. આજે તે હોમવર્ક કરી રહી છે. ફરીથી એક વખત મનીષાની વાત થઈ રહી છે. રાઈટ. ફરીથી મનીષા 7 વાગે ગઈકાલે બુક વાંચી રહી હતી. આજે તે મમ્મીને કિચનમાં મદદ કરી રહી છે. મનીષા 11 વાગે ગઈકાલે પિક્ચર દોરી રહી હતી. આજે તે પ્રાર્થના કરી રહી છે. 1:30 વાગે પેપર બેગ બનાવી રહી હતી. આજે તે ક્લાસમાં છે. 6 વાગે ગઈકાલે તે ખોખો રમી રહી હતી. આજે તે ફ્રેન્ડ સાથે વાત કરી રહી છે. 7:30 વાગે મૂવી જોઈ રહી હતી. આજે તે હોમવર્ક કરી રહી છે. આ બધી ગઈકાલની ક્રિયા છે, ચાલો ભૂતકાળની વાત છે અને આ બધી પ્રેઝન્ટની વાત છે. ક્લિયર? ઓકે. ટુડે એટ 1:30 PM she is present in her class. તો અહીંયા આગળ ખ્યાલ કેવી રીતે આવે? આજે ટુડે, અહીંયા ટુડે છે. રાઈટ. આજે 1:30 વાગે she is present in her class. આજે તે તેના ક્લાસમાં છે. બરાબર છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો. ગઈકાલે 6 વાગે મનીષા ખોખો રમી રહી હતી. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. બરાબર છે? ક્લિયર? ટુડે એટ 6 PM she is talking to her friend. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. રાઈટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. ઇઝ ટોકિંગ. વોઝ પ્લેઇંગ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ. ઇઝ ટોકિંગ એટલે ચાલુ વર્તમાન કાળ. યસ્ટરડે આવ્યું છે, ભૂતકાળની વાત થઈ છે. અહીંયા પણ વોઝ આપેલું છે એટલે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ. ત્યારબાદ અહીંયા ટુડે આપેલું છે, અહીંયા ઇઝ આપેલું છે અને આઈએનજી છે એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ રીતે એની ઓળખ થાય. અહીંયા યસ્ટરડે આપેલું છે, અહીંયા વોઝ આપેલું છે એટલે આ શું છે? વોઝ રીડિંગ. રાઈટ. વોઝ રીડિંગ એટલે આ શું છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ. એવી રીતે અહીંયા ટુડે આપેલું છે, અહીંયા ઇઝ આપેલું છે એટલે કે ઇઝ હેલ્પિંગ એટલે આની ઓળખ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. અહીંયા યસ્ટરડે આપેલું છે, અહીંયા વોઝ આપેલું છે એટલે આની ઓળખ થશે તમારી વોઝ ડ્રોઈંગ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા ટુડે આપેલું છે, અહીંયા ઇઝ અને એટેન્ડિંગ છે એટલે એનું ઓળખ થશે ચાલુ વર્તમાન કાળ. એવી રીતે યસ્ટરડે આપેલું છે, એની ઓળખ થશે વોઝ મેકિંગ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બનશે ચાલુ ભૂતકાળ. બરાબર છે? એક્ઝામ્પલ તમને બુકમાં આપેલું જ છે. એક્ઝામ્પલ જોઈને તમારે બધા સેન્ટેન્સ આ રીતે બનાવવાના રહેશે. તમારે અગાઉ જે કોષ્ટક આપેલું છે એ જ કોષ્ટક પ્રમાણે તમારે બનાવવાનું છે કે ભાઈ યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ટુડે એટ 7 AM she is helping her mother in the kitchen. એવી રીતે બનાવવાનું. યસ્ટરડે એટ
11 a.m. Manisha was drawing a picture. Today at 11 a.m. she is attending prayers. Yesterday at 1:30 p.m. Manisha was making a paper bag. Today at 1:30 p.m. she is present in her class. ક્લિયર? ફરીથી હું બોલું છું 11 વાગ્યાનો ટાઈમ. ફરીથી યસ્ટરડે એટ 11 a.m. મનીષા વોઝ ડ્રોઈંગ. આ ડ્રો છે તો શું થઈ જશે? મનીષા વોઝ ડ્રોઈંગ. મનીષા વોઝ ડ્રોઈંગ આઈએનજી ડ્રોઈંગ એ પિક્ચર. ટુડે at 11 a.m. she is attending prayer. Clear? Today at 11 a.m. she is attending prayer. એક્ઝામ્પલ જોશો તમને વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ જોઈને જ તમારે કરવાનું છે, જાતે કરવાનું તો છે જ નહીં. એક્ઝામ્પલ આપેલું છે ને તમારે ગોઠવવાનું છે. ક્લિયર? ફરીથી હવે આપણે આવ્યા છે 1:30, 1:30 વાગ્યાનો ટાઈમ. યસ્ટરડે એટ 1:30 p.m. મનીષા વોઝ મેકની જગ્યાએ મેકિંગ અ પેપર બેગ. ટુડે એટ 1:30 p.m. she is present in her class. She is present in her class. હવે 6. Yesterday at 6 p.m. Manisha was playing kho-kho. Manisha was playing kho-kho. Today at 6 p.m. she is talking to a friend. To a friend. 7:30. Yesterday at 7:30 p.m. Manisha was watching a movie. Today at 7:30 p.m. she is doing her homework. She is doing her homework. Clear? Okay. Was, then, where plus ક્રિયાપદની પાછળ વોઝ વેર પછી ક્રિયાપદની પાછળ આઈએનજી. બરાબર? આ થઈ ગયું તમારું ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું આ શું થઈ ગયું? સૂત્ર. ક્લિયર? વોઝ વેર અને પછી ક્રિયાપદની પાછળ આઈએનજી. એવી રીતે ચાલુ વર્તમાન કાળની વાત કરીએ તો ઇઝ, am, are, then પ્લસ આઈએનજી. ક્રિયાપદની પાછળ આઈએનજી. રાઈટ? તો આ થઈ ગયું ચાલુ વર્તમાન કાળનું સૂત્ર. આટલું યાદ રહેશે તો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ તમને આવડી જશે. તો આ રીતે આપણે આજે એક્ટિવિટી 3 વોટ વેર યુ ડુઈંગ આપણે આજે આ એક્ટિવિટી 3 આજે આપણે કમ્પ્લીટ કરી. થેન્ક યુ.